ખેડૂત મિત્રો, સંજય વાચાઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મારા ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન છે કે આઈ ખેડૂત ઉપર જે અરજી કરવાની પદ્ધતિ જે નવી આવેલ છે કે જેમાં વર્ષ 2024 માટે પદ્ધતિ આવેલી છે, તેમાં ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન છે કે કયા સાધન માટે પહેલા અરજી કરવાની રહેશે, પછી ખરીદવાનું છે કે પહેલા ખરીદવાનું છે અને પછી અરજી કરવાની છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, તમને આજના આ વિડીયોમાં હું તમને એની વિશે વિગતવાર માહિતી આપીશ। મિત્રો, આઈ ખેડૂત પેટ્રોલ ઉપર અરજી કરવાની પદ્ધતિ વર્ષ 2024-25 માટે ભાગ 1માં આપણે જોઈએ તો કે મિત્રો સૌપ્રથમ આપણે ઓનલાઈન અરજી કરી પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ એમ્પ્લોયડ યાદીમાં સમાવેશ ઉત્પાદક મોડલ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે અને નિયત સમય મર્યાદામાં સંપૂર્ણ સાધનની કાગળો સહિત ગ્રામ સેવકને જમા કરવાના રહેશે। મિત્રો, ભાગ 1માં જે સાધનો આપેલા છે તેમાં સૌપ્રથમ તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને મંજૂરી મળ્યા બાદ જ તમારે ખરીદી કરવાની છે। ખરીદી કર્યા બાદ તમામ બિલ સહિત કાગળો તમારે તાલુકા પંચાયત ખાતે ગ્રામ સેવકને પહોંચાડવાના રહેશે। મિત્રો, આ ભાગ 1માં કયા કયા સાધનો આવશે? મિત્રો, પ્રથમ પાક સંરક્ષણ સાધન, તાડપત્રી, અન્ય ઓજાર સાધન, પશુ સંચાલિત વાવણીઓ, માનવ સંચાલિત સાઉથ કાપણીનું સાધન, વિનોવિક ફેન, ચાપ કટર, ટ્રેક્ટર, ઇલેક્ટ્રિકલ મોટર ઓપરેટર, વ્હીલ હો આંતરખેડનું સાધન, પછી લેન્ડ લેવલર, કલ્ટિવેટર, ચાપ કટર, ટ્રેક્ટર અને પાવર ટીલર ઓપરેટર, ટ્રેક્ટર ઓપરેટર, સ્પેયર, પેડ ટ્રાન્સપ્લાન્ટર, પ્લાવ તમામ પ્રકારના પ્લાન્ટર, ત્યારબાદ પાવર થ્રેશર, બ્રશ કટર, રિઝર્વ બંડ ફાર્મર, ફરો ઓપનર, રોટરી પાવર ટીલર, રોટાવેટર, વાવણી ઓટોમેટિક ડ્રીલ, સબસોઇલર, હેરો તમામ પ્રકારના ડ્રોનથી છંટકાવ, એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ, ફાર્મા મશીનરી બેંક 10 લાખ સુધી અને ફાર્મા મશીનરી બેંક 25 લાખ સુધીની અહીં આપવામાં આવેલા મિત્રો સાધનો તમારે મિત્રો પહેલા ખરીદી કરવાની, પહેલા તમારે ઓનલાઈન અરજી કરવાની છે। તેની મંજૂરી મળ્યા બાદ જ તમારે મિત્રો આને ખરીદી કરવાની મિત્રો રહેશે। અરજી કરતા દ્વારા પોર્ટલ પર એમ્પ્લોયડ યાદીમાં સમાવેશ એટલે કે જે ઉત્પાદક કે ડીલર નક્કી કરવામાં આવેલા હોય તેને પાસે તમારે ખરીદી કર્યા બાદ અરજી કરવાની રહેશે। અરજી વખતે જરૂરી ડીબીટી કોડ, સિરિયલ નંબર જરૂર જણાવી નાખવાનો રહેશે તથા અસલ બિલ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે અને અપલોડ કરેલ બિલની વિગતો મુજબ તમામ નિયત સાધનની કાગળો સહિતનો ક્લેમ અરજી કર્યા બાદ દિન 7માં ગ્રામ સેવકને જમા કરવાના રહેશે। મિત્રો, આમાં તમારે પહેલા ખરીદી કરવાની છે અને ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કરવાની છે। હવે આ ભાગ 2માં કયા કયા સાધનો સમાવેશ કરવામાં આવેલો છે તો કે પંપ સેટ, વોટર કેરિંગ પાઇપલાઇન, સોલર પાવર યુનિટ, પછી કમ્બાઇન હાર્વેસ્ટર, બેલર, લેસર લેન્ડ લેવલર, શેડર, મોબાઈલ શેડર, રીપર, બાઇન્ડર તમામ પ્રકારના, પાવર ટીલર, પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, કિસાન ડ્રોન અને સનેડો। અહીં દેખાડવામાં આવેલા તમામ સાધનો પહેલા તમારે ખરીદી કરવાના છે અને ત્યારબાદ જ તમારે ઓનલાઈન અરજી કરવાની છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો જોઈને તમને ખબર પડી ગઈ છે કે મારે પહેલો કયા સાધન ખરીદવાના છે કે કઈ પહેલા અરજી કરવાની છે। આવી અવનવી માહિતી મેળવવા માટે, ખેડૂતોને લગતી સહાયની માહિતી મેળવવા માટે સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને લાઈક કરજો।